એક શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓ શિક્ષણનો વ્યવસાય પસંદ કરે છે, તો કેટલા વિદ્યાર્થીઓ અન્ય વ્યવસાય પસંદ કર્યો છે? કે ગૌણ સેવાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે એનું સોલ્યુશન કરીએ તો જોઈએ કે એક શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓ શિક્ષણનો વ્યવસાય પસંદ કરે છે. કે 8% વિદ્યાર્થીઓ શિક્ષણનો વ્યવસાય પસંદ કરે છે. તો કે 550 ના 8% આપણે કરીએ કે ભાગ્યા 100, કે 0 ઉડી જશે, કે 2 ચોક 8 અને 2 પચા 10, કે 55 ને 5 વડે ભાગીએ તો કે 11 પચા 55, ઉપર 11 અને 4 નો ગુણાકાર કરીએ તો કે 11 ચોક 44, કે 11 ચોક 44. તો કે કેટલા વિદ્યાર્થીઓ શિક્ષણનો વ્યવસાય પસંદ કરે છે? તો કે 44 વિદ્યાર્થી શિક્ષણનો વ્યવસાય પસંદ કરે છે. કે 44 વિદ્યાર્થી ટકાવારીમાં કહીએ તો કે 8% વિદ્યાર્થી શિક્ષણનો વ્યવસાય પસંદ કરે છે, અને વિદ્યાર્થી ગણીએ તો કે 44 વિદ્યાર્થી શિક્ષણનો વ્યવસાય પસંદ કરે છે. પણ આપણા પ્રશ્નમાં પૂછ્યું છે કે અન્ય વ્યવસાય કેટલા વિદ્યાર્થી પસંદ કરે છે? કે કુલ વિદ્યાર્થી 550 હતા, કે કુલ વિદ્યાર્થી 550 હતા, એમાં 44 વિદ્યાર્થી શિક્ષણનો વ્યવસાય પસંદ કરે છે. તો કે 550 માંથી 44 ને બાદ કરીએ કે 550 માંથી 44 ને બાદ કરીએ તો કે 500 વિદ્યાર્થી અન્ય વ્યવસાય પસંદ કર્યો છે, જે ઓપ્શન બી માં આપેલ છે.